સુરતમાં અમરોલી કોલેજ બહાર અસામાજિક તત્વોની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે। બાઇક પર સવાર બે યુવકો પોલીસ જેવો દંડો લઈને કોલેજ બહાર બેઠેલા વિદ્યાર્થીઓ પાસે ઘસી આવ્યા હતા। આ યુવકોએ બે વિદ્યાર્થીઓને તમાચા પણ માર્યા હતા, જ્યારે એક વિદ્યાર્થીની બોચી પકડીને ફેંકી દેવામાં આવ્યો હતો। બાઇક પર બેઠેલા અન્ય વિદ્યાર્થીઓને પણ ધમકીઓ આપવામાં આવી હતી। સમગ્ર ઘટના નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી। પોલીસ જેવો દંડો લઈને દાદાગીરી કરનાર આરોપી યુવકને અમરોલી પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો હતો। પોલીસ સામે આરોપી યુવકે બે કાન પકડીને માફી માંગી અને ફરી આવી ભૂલ નહીં કરું તેવી ખાતરી પણ આપી હતી। હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આજના રોજ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો અમરોલી કોલેજનો ત્યાં હું મારી સ્પ્લેન્ડર બાઇક લઈને ગયેલો, હાથમાં પાઇપ લઈને ચેન સપાટા નાખવા તે અને મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ઝઘડો થયેલો તે બાબતે હું માફી માંગુ છું અને આજ પછી એવું ક્યારેય થશે નહીં અને કોઈએ કરવું નહીં।